હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 10 સાયન્સ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 1। ચેપ્ટર નંબર 1 નું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજીએ કે રાસાયણિક પ્રક્રિયાઓનો અર્થ શું થાય અને સમીકરણનો અર્થ શું થાય। તમે લોકો અત્યાર સુધી ગણિત વિષયની અંદર સમીકરણો જોયા હશે, બરાબર। જ્યારે હવે તમે જ્યારે 10માં આવશો, મતલબ 10માની અંદર તમે ઘણી બધી જગ્યાએ સમીકરણો જોશો, પણ કેવા સમીકરણો? તો કે રાસાયણિક પ્રક્રિયાઓના। તો પહેલા આપણે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું। તમે ઘણી બધી પ્રક્રિયાઓ જોઈ હશે, તો એમાંથી રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહીશું? તો ધારો કે આપણે નોર્મલ વિચારીએ કે અહીંયા હું લખું રાસાયણિક પ્રક્રિયાઓ। તો રાસાયણિક પ્રક્રિયાઓમાંથી આપણે સિમ્પલ શબ્દ તમે આ પકડો, રસાયણ, અને પ્રક્રિયા મતલબ જે પ્રોસેસ થશે એટલે એને આપણે સિમ્પલ શું કહીશું? પ્રક્રિયા। તો રસાયણ દ્વારા થતી પ્રક્રિયા એ બધી જ પ્રક્રિયાઓને આપણે કઈ કહીશું? રાસાયણિક પ્રક્રિયાઓ। બીજું અહીંયા એક શબ્દ છે સમીકરણ। તો આપણે જે પ્રક્રિયાઓ થશે એને અતિ સંક્ષિપ્ત રૂપ, મતલબ જે પ્રક્રિયાઓને આપણે સમીકરણ દ્વારા રજૂ કરીશું તો એને શું કહીશું આપણે? સમીકરણો। તો જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કેવી પ્રક્રિયાઓ। તો હું તમને એક ઉદાહરણ આપીશ કે ધારો કે લોખંડ પર કાટ લાગવો, બરાબર। તો આપણે એને સમીકરણ દ્વારા લખીએ તો લોખંડને આપણે કેમિસ્ટ્રીમાં શું લખીએ? Fe આયન વત્તા O2 gives શું બનશે? FeO, મતલબ આયન ઓક્સાઇડ। તો જેને આપણે ગુજરાતીની અંદર આપણે શું કહીએ? તો કે કાટ લાગવો અથવા કાટ, બરાબર। લોખંડ કહીએ Fe ને, O2 એટલે ઓક્સિજન। તો હવે તમે સિમ્પલ વિચારો કે લોખંડ પર કાટ લાગો, તો આનો અર્થ શું થયો? કે લોખંડનો કલર બદલાશે, બરાબર। એક પ્યોર લોખંડનો ટુકડો લો, એક કાટ લાગેલા લોખંડનો ટુકડો લો, તો બંનેનો કલર કેવો હશે? જુદો જુદો હશે, બરાબર। તો એનો અર્થ શું થયો? કે લોખંડ પર કોના દ્વારા? ઓક્સિજન દ્વારા શું થઈ હશે? રાસાયણિક પ્રક્રિયા। ત્યારે લોખંડ પર શું લાગ્યો? કાટ લાગ્યો। તો એનો અર્થ શું થયો? કે લોખંડ પર કાટ લાગવો એ કયા પ્રકારની પ્રક્રિયા કહેવાય? તો રાસાયણિક પ્રક્રિયા। ધારો કે બીજું ઉદાહરણ જોઈએ, શરીરમાં ખોરાકનું પાચન થવું। તો આપણે જ્યારે ખોરાક ખાઈએ શરીરની અંદર, બરાબર, તો ખોરાકનું પાચન થાય તો કોના દ્વારા થાય? તો કે ઉત્સેચકો દ્વારા। ઉત્સેચકો, પછી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, તો આ બધા દ્વારા આપણા ખોરાકનું પાચન થાય। તો આ બધા એક પ્રકારના શું કહેવાય? રસાયણો જ કહેવાય। તો આપણા શરીરમાં ખોરાકનું જે પાચન થયું એ પ્રક્રિયા પણ કઈ કહેવાય? રાસાયણિક પ્રક્રિયા। તો હું મતલબ કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય, મતલબ કેવી પ્રક્રિયાઓને રાસાયણિક પ્રક્રિયા કહેવાય, તો એ તો તમને સમજાઈ જ ગયું હશે, ખ્યાલ આવી જ ગયો હશે, બરાબર। તો જોઈએ આગળ, ચલો આગળ જોઈએ કે કોઈ પદાર્થ ઉપર રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ આપણે કઈ રીતે જાણી શકીએ? ધારો કે તમને એક એક્ઝામ્પલ આપું, હમણાં આપણે આગળ જોયું એ જ ઉદાહરણ પ્રમાણે જોઈએ તો કે ભાઈ લોખંડને કાટ લાગવો, લોખંડને કાટ લાગવો,
તો અહીંયા શું થશે? ધારો કે માની લો કે આ એક પ્યોર લોખંડનો ટુકડો, બીજો એક કાટ લાગેલો લોખંડનો ટુકડો. અને અહીંયા કાટ લાગેલો લોખંડનો ટુકડો. ચલો હવે અહીંયા જોજો, તો આ બંનેની અંદર ફરક શું હશે? કે જે લોખંડનો ટુકડો હશે અને કાટ લાગેલો લોખંડનો ટુકડો હશે, બંનેની અંદર ફરક શું હશે? તો કે બંનેનો શું જુદો જુદો હશે? રંગ. બંનેનો કલર કેવો હશે? જુદો હશે. તો એનો મતલબ શું થયો? કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે નોર્મલ કયો ગુણધર્મ બદલાઈ શકે? રંગ બદલાઈ શકે. તે સિવાય ધારો કે વિચારો કે પાણી હોય, તમે એને ફ્રીઝરમાં મૂકી દીધું, તો પાણીનું શું થઈ જવાનું? બરફ થઈ જશે. તો પાણી પહેલા કયા ફોર્મની અંદર હતું? પ્રવાહી ફોર્મની અંદર હતું. પછી બરફ થયો એટલે કયો ફોર્મ થઈ ગયો? સોલિડ, મતલબ ઘનની અંદર થઈ ગયું. તો અહીંયા જુઓ, પાણીનું જ્યારે તમે ફ્રીઝરમાં મૂક્યું તો તાપમાન કેવું ગયું? એકદમ નીચે. તો તાપમાન એકદમ જો નીચે ગયું તો પાણીનું શું થઈ ગયું? બરફ. પાણી બરફ બની ગયું. તો પ્રવાહીમાંથી શું બની ગયું? ઘન બની ગયું. તો એનો અર્થ શું થયો? કે અહીંયા શું બદલાઈ? ભૌતિક અવસ્થા. શું બદલાયું? ભૌતિક અવસ્થા. મુખ્ય કેટલી ભૌતિક અવસ્થા છે? 3: ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર. તો એનો અર્થ શું થાય? કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે રંગ પણ બદલાઈ શકે, ભૌતિક અવસ્થા પણ બદલાઈ શકે અને તાપમાન પણ બદલાઈ શકે. તાપમાન પણ બદલાય છે. તો હવે તમને એમ કે ભાઈ કોઈ પદાર્થ ઉપર રાસાયણિક પ્રક્રિયા થતી હોય તે કઈ રીતે જાણી શકાય? તો કે તે પદાર્થનો રંગ પણ બદલાયેલો હોઈ શકે, અથવા તેની અવસ્થા બદલાયેલી હોઈ શકે, અથવા તેનું તાપમાન પણ બદલાયેલું હોઈ શકે છે. આગળ જોઈએ. હવે વાત કરીએ સમીકરણની. તો આ ચેપ્ટરની અંદર તમે નામ આપ્યું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણો. તો ધારો કે માની લો કે હું અહીંયા એક રાસાયણિક પ્રક્રિયા લખું. ધારો કે માની લો કે હું એક રાસાયણિક પ્રક્રિયા લખું. મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો આપણે આખી એક પ્રક્રિયા લખી. શું લખ્યું પ્રક્રિયામાં? જુઓ, મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં દહન કરતા. તો અહીંયા મતલબ શું થયો? કે મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં આપણે શું કર્યું? દહન કર્યું અથવા સળગાઈ. તો શું બન્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ આપણે જે પ્રક્રિયા થઈ, જે રાસાયણિક પ્રક્રિયા થઈ, એની આપણે શું કરી? શાબ્દિક રજૂઆત કરી. શું કરી? શાબ્દિક રજૂઆત કરી. જ્યારે આપણે એને સમીકરણની રીતે લખીએ તો જુઓ, અહીંયા કઈ ધાતુની પટ્ટી? તો કે મેગ્નેશિયમ. ત્યાં લખીએ મેગ્નેશિયમ વત્તા કોની હાજરીમાં? તો કે ઓક્સિજનની હાજરીમાં. તો ઓક્સિજન gives શું મળ્યું છેલ્લે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. ત્યાં લખીએ મેગ્નેશિયમ ઓક્સાઇડ. ચલો હવે અહીંયા જુઓ, અહીંયા મેગ્નેશિયમની પટ્ટીને કોની હાજરીમાં? ઓક્સિજનની હાજરીમાં દહન કરતા શું મળ્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે મેગ્નેશિયમની પટ્ટીને તમે ઓક્સિજનની હાજરીમાં દહન કર્યું તો બંને ભેગા થયા.
તો અહીંયા આપણે સમીકરણમાં શું લખ્યું? મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન ગીવ શું મળ્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે આપણે સમીકરણ સમજીએ કે અહીંયા તમે સમીકરણ તો લખી નાખ્યું, મતલબ આ શાબ્દિક રજૂઆત થઈ, આ સમીકરણની રીતે રજૂઆત થઈ, બરાબર. તો અહીંયા મેગ્નેશિયમ હોય તો મેગ્નેશિયમની જગ્યાએ આપણે તત્વની શું આપીશું? સંજ્ઞા. તો મેગ્નેશિયમની સંજ્ઞા શું થાય? Mg. ઓક્સિજનની શું થશે? O2 gives મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે શું મળશે? MgO. હવે અહીંયા ખાસ જોજો કે તમે સમીકરણ તો લખી નાખ્યું, પણ આ બાજુના જે તત્વો છે તેને શું કહીશું? આપણને અહીંયા જે છેલ્લે સંયોજન મળ્યું તેને શું કહીશું? એ આપણને બધી જ ખ્યાલ હોવી જોઈએ. એવું ના હોય કે ભાઈ સમીકરણ આપણે શાબ્દિક રજૂઆત લખીને આ સમીકરણની રીત લખી. ના, તમે જ્યારે સમીકરણ લખો તો ડાબી સાઈડ લખ્યું એને શું કહેવાય, જમણી સાઈડ લખ્યું એને શું કહેવાય, એ બધી જ આપણને ખબર હોવી જોઈએ. તો તમને એક એક્ઝામ્પલ આપું કે જ્યારે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતા હોય તો રાસાયણિક પ્રક્રિયા કરવા માટે આપણે જે જુદા જુદા તત્વો લઈએ એ શરૂઆતમાં કેવા હોય? અલગ અલગ હોય, છૂટા હોય, બરાબર. જ્યારે આપણે પ્રક્રિયા કરીએ તો ત્યારે બધા તત્વો શું કરીશું? ભેગા કરીશું, અને છેલ્લે આપણને જે મળશે એને શું કહીશું? પ્રોડક્ટ અથવા નિપજ. તો શરૂઆતમાં આપણે શું કીધું? પ્રક્રિયક, અને છેલ્લે શું કીધું? નિપજ. વચ્ચે જે પ્રક્રિયા થઈ એની હાલ વાત કરીશું નહીં. તો એ ખાસ ધ્યાનથી જુઓ. તમે બનાવીશું મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો શરૂઆતમાં શું લીધું? મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને કેવા હતા? છૂટા છૂટા હતા. તો આ બાજુ જે ડાબી સાઈડ આપણે લખ્યું એને આપણે શું કહીશું? પ્રક્રિયકો. શું કહીશું? પ્રક્રિયકો. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ જે ક્યારે મળ્યું આપણને? પ્રક્રિયાના અંતે. તો જમણી સાઈડ આપણે જે લખ્યું એને આપણે શું કહીશું? નિપજ. નિપજ. પ્રક્રિયકોને ઇંગ્લિશમાં કહીશું રિએક્ટન્ટ, અને નિપજને અંગ્રેજીમાં કહીશું આપણે પ્રોડક્ટ. ચલો, તો એનો અર્થ શું થયો કે હંમેશા કોઈ પણ રાસાયણિક સમીકરણ જ્યારે તમે લખો તો ડાબી સાઈડ હંમેશા શું આવશે? પ્રક્રિયકો, અને જમણી સાઈડ હંમેશા શું આવશે? નિપજ. તો લખીએ આપણે નીચે, રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને સમીકરણમાં ડાબી બાજુ અને નિપજોને જમણી બાજુ દર્શાવવામાં આવે છે. ચલો, આ તો આપણને ખ્યાલ આવી ગયો. એના પછી આ જે તીર છે, બરાબર, તો આ તીરનું કાર્ય શું છે? તો તીર હંમેશા રાસાયણિક સમીકરણની અંદર રાસાયણિક પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધી રહી છે તેનું નિર્દેશન કરે છે. મતલબ કે અહીંયાથી આપણે જુઓ, તીરનું હેડ કઈ દિશામાં છે? નિપજો તરફ. તીરનું હેડ કઈ દિશામાં છે? નિપજોની દિશામાં. તો એનો અર્થ શું થયો કે આ પ્રક્રિયા કઈ દિશા તરફ આગળ વધતી હશે? નિપજ તરફ. કઈ દિશા તરફ આગળ વધતી હશે? નિપજ તરફ. કદાચ માની લો કે ધારો કે આવું હોય કે કાર્બન પ્લસ O2 CO2, તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે, પણ તીર કઈ દિશામાં છે? પ્રક્રિયકોની દિશામાં. તો એનો અર્થ શું થયો કે આ પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધતી હશે? પ્રક્રિયકોની દિશામાં. તો એનો અર્થ શું થયો કે તીર શું દર્શાવશે કે આપણે જે રાસાયણિક પ્રક્રિયા કરી એ કઈ દિશામાં આગળ વધે છે? તો એની દિશા કોણ દર્શાવશે? રાસાયણિક પ્રક્રિયાની તીર. બરાબર. તો લખીએ, રાસાયણિક સમીકરણમાં તીર પ્રક્રિયાની દિશા સૂચવે છે. મતલબ પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે એ કોણ સૂચવે છે? તીર.
તો અત્યારે આપણે શું શું જોયું? રાસાયણિક પ્રક્રિયાનો અર્થ, સમીકરણનું કેવી રીતે લખાય અતિ સંક્ષિપ્ત રૂપમાં, અને સમીકરણ તમે લખો તો એમાં ડાબી સાઈડ રહેલા જે તત્વો હોય અને જમણી સાઈડ જે આપણને મળતું સંયોજન હોય તેને આપણે કયા નામે ઓળખીશું? તો પ્રક્રિયકો, નિપજો. ઇંગ્લિશમાં પ્રક્રિયકોને શું કહીશું? રિએક્ટન્ટ. નિપજોને શું કહીશું? પ્રોડક્ટ. બીજું, હંમેશા રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને કઈ બાજુ લખવામાં આવશે? ડાબી બાજુ. અને નિપજોને કઈ દિશામાં, કઈ બાજુ લખવામાં આવશે? જમણી બાજુ. અને રાસાયણિક સમીકરણમાં તીર પ્રક્રિયાની શું દર્શાવે છે? દિશા સૂચવે છે. તો બીજું આપણે આગળ ચેપ્ટર આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.